નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। બોલિવૂડમાં કનેક્શન ધરાવતી, પ્રતિભાશાળી અને ફેમસ 3 મહિલાઓ ભાજપમાં ભળીને ચૂંટણી લડી રહી છે અને આ 3 મહિલા નેતાઓ છે કંગના રનૌત, સ્મૃતિ ઈરાની અને હેમા માલિની। બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પહેલીવાર હિમાચલ પ્રદેશના મંડીથી ચૂંટણી લડી રહ્યા છે। સ્મૃતિ ઈરાનીને અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે હેમા માલિની મથુરાથી ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે આજે આપણે જાણીશું કે ભાજપની આ ત્રણેય ધનલક્ષ્મીઓ પાસે કેટલું ધન છે, કોણ છે સૌથી અમીર। તો સૌપ્રથમ તો તમે જણાવી દે કે હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના ઉમેદવાર કંગના રનૌતે પોતાની સંપત્તિ જાહેર કરી છે, જેમાં ખબરો અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે કંગના પાસે 7 કિલો સોનું અને 60 કિલો ચાંદી છે। તેમની પાસે 63 કરોડની સ્થાવર મિલકત છે। તેમને 91 કરોડથી વધુનું એલાન કર્યું છે, જેમાં તેમને 28.7 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ, જ્યારે 62.9 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ સામેલ છે। તો આ સિવાય કંગના રનૌત પર 17.38 કરોડની લોન પણ છે। રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી પાસે 3.91 કરોડ રૂપિયાની લક્ઝરી કારો પણ છે, જેમાં એક BMW અને 2 મર્સિડીઝ બેન્ઝનો સમાવેશ થાય છે। તો આની સાથે તેમને શેર માર્કેટમાં પણ અંદાજે 21 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે। તેમણે પોતાના ચૂંટણી પ્રચારમાં જણાવ્યું હતું કે તેમને શેર બજારમાં 21 લાખ રૂપિયાનું રોકાણ કર્યું અને 11 લોકોને પર્સનલ લોન આપી છે। અભિનેત્રી કંગના રનૌત પાસે લગભગ 5 કરોડ રૂપિયાની કિંમતનું સોનું અને 50 લાખની કિંમતનું 60 કિલો ચાંદી છે, જ્યારે 3 કરોડની કિંમતનું 14 કેરેટની ડાયમંડ જ્વેલરી છે। બાંદ્રામાં તેમના એપાર્ટમેન્ટમાં કિંમત 23.98 કરોડ રૂપિયા અને મનાલીમાં 4.97 કરોડ રૂપિયા છે। તેમના નામ પર 50 જીવન વીમા પોલિસી પણ છે। તો બીજી તરફ એવા અહેવાલો છે કે સ્મૃતિ ઈરાનીએ એફિડેવિટમાં પોતાની સંપત્તિ વિશે જણાવ્યું છે કે તેમની પાસે 8,75,24,296 રૂપિયા છે। તેમના પતિ પાસે 8,81,77,790 રૂપિયા છે। તેમની પાસે 1,08,740 રૂપિયા રોકડા છે। તો આ સિવાય તેમની સામે એક પણ ફોજદારી કેસ નોંધાયેલો નથી। તો આ ઉપરાંત રોકડ બોન્ડમાં 88,15,107 રૂપિયા, પોસ્ટ ઓફિસ સ્કીમમાં 30,77,936 રૂપિયા છે, જ્યારે 37,48,440 રૂપિયાની જ્વેલરી છે। તેમની કુલ ચલ સંપત્તિ રૂપિયા 3,08,94,296 છે, જ્યારે તેમની કુલ અચલ સંપત્તિ રૂપિયા 5,66,30,000 છે। તેઓ અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે। હવે જો આપણે વાત કરીએ હેમાજીની, તો રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હેમા માલિની ઉત્તર પ્રદેશથી મથુરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે અને તેમને પોતાનું સોગંદનામું આપ્યું છે। તેમના કહેવા પ્રમાણે હેમાજી પાસે 3,39,39,307 રૂપિયાની જ્વેલરી છે, જ્યારે તેમના પતિ ધર્મેન્દ્ર પાસે 17,58,200 રૂપિયાની જ્વેલરી છે। હેમા માલિનીની સંપત્તિ 297 કરોડ રૂપિયા છે। બીજને એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।